મેરેંગો એશિયા હોસ્પિટલ્સે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સમાં બહુમતી હિસ્સેદારીનો અધિગ્રહણ કરી પશ્ચિમ ભારતમાં પોતાની ઉપસ્થિતિ વધુ મજબૂત કરી છે। સુરત અને વડોદરા સ્થિત બે માન્યતા પ્રાપ્ત હોસ્પિટલની કુલ ક્ષમતા 400 બેડની છે। વિશ્વ હિમોફિલિયા દિવસના અવસર ઉપર ઇન્ટાસ ફાઉન્ડેશન દ્વારા હિમોફિલિયા સાથે જીવતા બાળકો માટે પોસ્ટર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું। મોરેંગો એશિયા હોસ્પિટલ તીરી અને કગવાટની ઉપચાર વિવિધ તબીબી વિશેષતાઓ સેન્ટર્સ ઓફ એક્સેલન્સની રચના પેશન્ટ ફર્સ્ટ અભિગમ પર આધાર આપે છે। અભિગ્રહણ ક્લિનિકલ કોરિડોરની સંકલ્પનાને મજબૂત બનાવશે, જેના દ્વારા ગુજરાતના મુખ્ય શહેરોમાં આવેલી હોસ્પિટલની ઉપવિશિષ્ટતા સુપર વિશિષ્ટતા ક્ષમતાનો લાભ લેવાશે। અધિગ્રહણ અંગે પ્રતિભાવ આપતા મોરેંગો એશિયા હોસ્પિટલ્સના સ્થાપક સભ્ય ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર CEO ડોક્ટર રાજીવ સિંગલે જણાવ્યું કે પશ્ચિમ ભારતમાં 1150થી વધારે બેડ સાથે આપણે વિસ્તરણ થતા અને ગુજરાતના સૌથી મોટી આરોગ્ય સેવા પ્રદાતાઓમાં એક બન્યા છે। સુરત અને વડોદરા જેવા મહત્વના શહેરમાં પ્રવેશ કરી તેના નાગરિકો આસપાસના વિસ્તારો અદ્યતન ટર્શરી અને ક્વાર્ટનરી સારવાર ઉપલબ્ધ કરાવી આનંદ પણ થઈ રહ્યો છે। આ વિસ્તારથી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના હાલના દર્દીઓને નોંધપાત્ર લાભ મળશે તેવું પણ તેમણે જણાવ્યું હતું। 21 ઓક્ટોબર 2020ના રોજ સ્થાપિત મોરેંગા એશિયા હોસ્પિટલ્સ ભારતના ઝડપી વિકાસ પામતા આરોગ્ય નેટવર્ક્સમાંનું એક રૂપે વિકસ્યું હોય, જે 8 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 2500થી વધારે બેડનું સંચાલન કરે છે। डॉक्टर राजीव सिंगल, फाउंडिंग मेंबर, ग्रुप मैनेजिंग डायरेक्टर, CEO मेरेंगो एशिया हॉस्पिटल। आज मेरेंगो एशिया हॉस्पिटल सूरत से बात कर रहा हूँ। ये हॉस्पिटल पहले ग्लोबल सनशाइन हॉस्पिटल के नाम से जाना जाता था। अब हमने इसमें मेजॉरिटी स्टेक लेने के बाद में आज से इस हॉस्पिटल का नाम मेरेंगो एशिया हॉस्पिटल हो गया है। इसके होने से क्या क्या बदलाव यहाँ पर आएंगे, हमारा सबसे बड़ा फोकस रहेगा यहाँ पर रीजनल सेंटर ऑफ एक्सीलेंस ऑफ ट्रांसप्लांट इस्टेब्लिश करना, ताकि सूरत और साउथ गुजरात के लोग जो यहाँ से बाहर जाके ट्रांसप्लांट के लिए जाते थे, उन लोगों को जाने की ज़रूरत नहीं पड़ेगी। तो हमारा सबसे बड़ा कदम यही रहेगा कि हम रीजनल सेंटर ऑफ एक्सीलेंस ऑफ ट्रांसप्लांट यहाँ पर इस्टेब्लिश कर पाएँ। आर्थिक कमजोर आदमी है उसके साथ उनके लिए देखिए, जो भी आर्थिक कमजोर आदमी है, यदि कल हमारे पास आता है तो हमारे पास मेरेंगो एशिया फाउंडेशन एक है, जिससे हम किसी भी आदमी का किसी का भी इलाज करेंगे। हमारे तरफ से एक सबसे इम्पोर्टेंट मंत्र है जो हम कहते हैं पेशेंट फर्स्ट। जो आदमी नहीं अफोर्ड कर पाता उसको बिना उपचार के वापस नहीं जाने दिया जाएगा। सबसे अच्छी बात यह है कि आज हमारे एम्प्लॉयज़ भी इसके अंदर में कमिटेड हैं। हमारे एम्प्लॉयज़ डॉक्टर सभी के सब एक दिन की अपनी तनख्वाह हर साल अपने जन्मदिन वाले महीने के अंदर में वो डेडिकेट करते हैं मेरेंगो एशिया फाउंडेशन के तहत, ताकि किसी भी आदमी का बिना इलाज के हम उसको वापस ना भेजें। हूँ डॉक्टर भीखुभाई पटेल, डायरेक्टर बरोड़ा मेडिकेर प्राइवेट लिमिटेड सनशाइन ग्लोबल हॉस्पिटल। आज सनशाइन ग्लोबल हॉस्पिटल माटे एक गौरवनो दिवस है कि अमे एक नेशनल लेवलनी बहु ज मोटी ब्रांड मेरेंगो एशिया हॉस्पिटल साथे अमारुं जोडाण करेलुं छे અને મેરેંગો એશિયાએ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં બહુમતી હિસ્સો હસ્તાંતરણ કરી અને ટેકઓવર કર્યું છે। અને હવે મેરેંગો એશિયા સાથે ગુજરાતમાં સૌથી મોટી હોસ્પિટલ ચેઇન બની ગઈ છે અને નવી ટેકનોલોજી 1000થી વધુ ડૉક્ટરો આ ગ્રુપ સાથે જોડાયેલા છે। એની એક્સપર્ટીઝ અને એ બધા સાથે દક્ષિણ ગુજરાતના લોકોને પણ ઘણી એક્સપર્ટ ટ્રીટમેન્ટનો લાભ મળશે, નવી નવી ટેકનોલોજીનો લાભ મળશે અને આ બધાને લીધે ડૉક્ટરો અને પેશન્ટો તેમજ સમગ્ર સાઉથ ગુજરાતની પ્રજાને આનો ઘણો લાભ થશે।